અમેરિકાની ઇમિગ્રેશન નીતિમાં આવેલા એક મોટા ફેરફાર પર વાત કરવાના છીએ, જેની શરૂઆત વ્હાઇટ હાઉસ પાસે થયેલી એક દુર્ઘટનાથી થઈ છે. વોશિંગ્ટન ડીસીની શેરીઓમાં દિવસના અજવાળામાં થયેલા આ આઘાતજનક હુમલાએ ટ્રમ્પ વહીવટી તંત્રને કડક પગલાં લેવા માટે મજબૂર કર્યું છે, જેમાં જોખમી ગણાતા દેશોના ગ્રીન કાર્ડ ધારકો પર સખત નીતિઓ લાગુ કરવામાં આવી છે. દેશની સુરક્ષાના નામે અમેરિકામાં કોણ રહી શકશે તેની હવે ઊંડાણપૂર્વક તપાસ થવાની છે. આ ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ તે જાણીએ. આ ઘટના બુધવારની બપોરે બની, જ્યારે અફઘાનિસ્તાનના રહેવાસી રહેમાનુલ્લાહ લાકનવાલ, જે થોડા વર્ષો પહેલા જ અમેરિકા આવ્યો હતો, તેણે ફરજ પર હાજર 2 નેશનલ ગાર્ડ સભ્યો પર ગોળીબાર કર્યો. આ હુમલામાં 20 વર્ષની અમેરિકન આર્મી સ્પેશિયાલિસ્ટ સારા બેકસ્ટ્રોમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું, જ્યારે 24 વર્ષના યુએસ એરફોર્સ સ્ટાફ સાર્જન્ટ એન્ડ્રુ વુલ્ફને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. લાકનવાલ 2021માં બાઇડેન વહીવટી તંત્ર હેઠળ અફઘાનિસ્તાનમાંથી સૈનિકો પાછા ખેંચાયા ત્યારે શરૂ થયેલા વિશેષ પુનર્વસન કાર્યક્રમ દ્વારા અમેરિકા આવ્યો હતો, અને ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી સત્તા સંભાળ્યા પછી તેને ગ્રીન કાર્ડ મળ્યું હતું. શુક્રવારે ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક પ્રતિભાવ જાહેર કરવામાં આવ્યો. વ્હાઇટ હાઉસના ટોચના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે કહેવાતા ચિંતાજનક દેશોના ઇમિગ્રન્ટ્સને આપવામાં આવેલા દરેક ગ્રીન કાર્ડની સખત રીતે ડબલ ચેકિંગ કરવામાં આવશે. યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસના ડિરેક્ટર જોસેફ એડલોએ જાહેરાત કરી કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર તેમની ટીમો આ જોખમી ગણાતા સ્થળોના તમામ ગ્રીન કાર્ડ ધારકોની ફાઇલોની ચકાસણી કરશે. એડલોએ સ્પષ્ટ કહ્યું કે અમેરિકા અને તેના સામાન્ય લોકોની સુરક્ષા સર્વોપરી છે, અને ભૂતકાળની બાઇડેન સરકારની બેદરકારીભરી નીતિઓ માટે અમેરિકન જનતા હવે કિંમત ચૂકવશે નહીં, પરંતુ હવે એ તમામ લોકો પાસેથી કિંમત વસૂલ કરશે. આ ગ્રીન કાર્ડ ધારકની ફેર તપાસ માટે યુએસસીઆઈએસે તાત્કાલિક નવી નીતિ માર્ગદર્શિકા બહાર પાડી છે. તેના અધિકારીઓ 19 એવા દેશો પર ધ્યાન આપી રહ્યા છે જ્યાં અસ્થિરતા, આતંકવાદ અથવા નબળું શાસન છે. આમાં અફઘાનિસ્તાન, ઈરાન, ક્યુબા, વેનેઝુએલા જેવા રાષ્ટ્રોનો સમાવેશ થાય છે. આ એ જ દેશો છે જેના પર ટ્રમ્પે જૂનમાં નવા ટ્રાવેલ બેનની જાહેરાત કરી હતી. પીટીઆઈના અહેવાલો મુજબ આ યાદી સુરક્ષા જોખમોના ડેટા પર આધારિત છે. આ નવા નિયમો 27 નવેમ્બરથી અથવા તે પછી દાખલ કરાયેલી તમામ બાકી અથવા નવી ફાઇલોને લાગુ પડશે. યુએસસીઆઈએસ સ્ટાફ હવે મુસાફરીનો ઇતિહાસ, પારિવારિક સંબંધો અને સામાજિક જોડાણો જેવી વધારાની વિગતોની તપાસ કરશે. સારી વાત એ છે કે આ નીતિથી અમેરિકામાં રહેતા લાખો ભારતીયો પર કોઈ અસર નહીં થાય, કારણ કે ભારત આ 19 જોખમી દેશોની યાદીમાં બિલકુલ નથી. જોકે લાકનવાલના હુમલાએ સમગ્ર અમેરિકામાં સુરક્ષા પ્રતિક્રિયાઓની સમીક્ષા કરવાની માંગને વધુ વેગ આપ્યો છે. વિવેચકો કહે છે કે બાઇડેનની ઉતાવળે કરાયેલી અફઘાન ઇક્વિએશનની ખરાબ તત્વો માટે દરવાજા ખુલ્લા રહી ગયા. સારા બેકસ્ટ્રોમ અને એન્ડ્રુ વુલ્ફ જેવા સૈનિકોએ ભોગવેલી માનવ કિંમતને લીધે જ આ કડક નીતિઓ જન્મી છે. 19 દેશોના ઇમિગ્રન્ટ્સ માટે ગ્રીન કાર્ડનું સપનું હવે લાંબો અને ઊંચો અવરોધ બની ગયું છે. ટ્રમ્પ વહીવટી તંત્ર માટે તે સરહદ સુરક્ષા પર કોઈ સમાધાન ન કરવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.